તો ભરૂચના કરજણ તાલુકામાં પાલેજથી નારેશ્વર જતા માર્ગની હાલત બિસ્માર બની છે। કરોડો રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવેલ આ રોડ પર આજે ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાલેજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને જોડતો આ માર્ગ વર્ષ 2018-19 અને ત્યારબાદ અંદાજે 4-5 વર્ષ પહેલા આશરે 32 કરોડ રૂપિયાના ખર્ચ મજબૂતીકરણ સાથે બનાવવામાં આવ્યો હતો। જો કે હવે આ જ રોડનું મજબૂતીકરણ જાણે તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે। ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બની જાય છે। તેની સાથે કાદવ અને કીચડને કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ખતરો પણ વધી જાય છે। પ્રવીણભાઈ કયા ગામના રહેવાસી? પાછિયાપુરા। ખાડાઓને લઈને શું કહેશો? દર વર્ષે ચોમાસામાં એટલા ઊંડા ખાડા પડી જાય છે કે ફોર વ્હીલ ને ટુ વ્હીલને નીકળવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે અને એક ખાડામાં આખો હાઈવો ખાલી કરી દો એટલું મટીરિયલ જતું રહે એટલા ઊંડા ખાડા પડી ગયા છે અને આ કાયમનો પ્રશ્ન છે। શું માંગ છે તમારી? શું કહેશો ખાડાઓને લઈને? ખાડા બનાવવો જોઈએ ને, ખાડા પૂરવા જોઈએ, આગામી માટે સંતોષ થાય એમ કામ કરવું જોઈએ। કેટલા ઊંડા ખાડા છે? 2-2.5-3 ફૂટના ખાડા છે। શું નામ તમારું? सलीम। मतलब रोड पूरा आगे पूरा खराब हो रहा है, पूरा रोड क्या दिक्कत होती है? मतलब गाड़ी पूरा ऐसे जोक मारता है। क्या नाम है आपका? मेरा नाम रामदेव। 600 થી નારેશ્વરનો રોડ નહીં પણ ખાડાનું સામ્રાજ્ય છે। ઠેરે ઠેર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। અમુક જગ્યાએ તો માણસના અડધા ઘૂંટણ સુધીના પગ જતા એટલા ઊંડા ખાડા પડ્યા છે। એની પાછળનું મુખ્ય કારણ આ રેતીની ગાડીઓ જ છે। વર્ષો પહેલા છે ને આ ચોમાસાની ઋતુમાં સમગ્રપણે રેતીનો ધંધો વ્યવસાય બંધ થઈ ગયો હતો, પરંતુ આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના અંગત એના માટે બીજા અસંખ્ય લોકોને દુઃખી કરી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્રાહિમામ કરી રહ્યા છે। અને રેતીના સ્ટોકો જે પાછળ તમે જોઈ શકો છો, આ રેતીના સ્ટોકો ચોમાસામાં પણ ચાલે છે એટલે અત્યારે હાલની અંદર રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખખડધજ હાલતમાં છે। રસ્તો દેખાતો જ નહીં, તમને જોવા જ ના મળે। અને અહીંયા આગળ પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવ્યું છે, તેના શ્રદ્ધાળુઓની સંખ્યાનો ઘટાડો થયો છે। વિદ્યાર્થી વર્ગ જીવના દુઃખોમાં અભ્યાસ કરવા જાય છે, નોકરિયાત વર્ગ, ખેડૂત વર્ગ તમામને આનાથી તકલીફ થઈ રહી છે, પરંતુ આ તંત્રનું પેટનું પાણી હાલતું નહીં। અહીંની ચૂંટાયેલી પાક પણ આ બાબતે બોલવા કંઈ જ તૈયાર નથી। મેં કાલે પણ આવ્યા હતો આગળ, અને ખરેખર ખૂબ જ વિકટ સમસ્યા છે અને આ સમસ્યાનો તાકીદે હલ કરવામાં આવે એવી અમારી માંગણી છે। દિનેશભાઈ, દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને જાણવા મળેલ મુજબ 2017-18માં અને ત્યારબાદ રોડ બન્યો હતો, શું કહેશો એ બાબતે? રોડ તો બને જ છે, 17-18માં બને તો હમણાં લગભગ 2-3 વર્ષ પહેલા અંદાજિત 32 કરોડના ખર્ચે, અને એમાં સરકાર એવું કહેતા હતા કે વધુ મજબૂતીકરણથી આ રોડ બનશે, પરંતુ જે મટીરિયલ વાપરવા છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા છે, જો સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવા તો આ પરિસ્થિતિ ના બને। હાઈવે પર તમે તો હાઈવે પર અસંખ્ય સાધનો ચાલે જ છે, ઓવરલોડ ગાડીઓ ચાલે જ છે, પણ હાઈવેનો રસ્તો ખરાબ થતો નહીં, પણ અમારો રસ્તો વારે ઘડીએ તૂટી જાય છે અને આના કારણે સરકાર